રાજ્યના ડીજીએ 100 કલાકમાં તમામ પોલીસ સ્ટેશન પર બુટલેગરોનું અને ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવાની સૂચના બાદ આજે પૂર્વ કચ્છ પોલીસે ભચાઉ વિસ્તારના જાણીતા બુટલેગર કાનાની ધરપકડ કરી અને સુરતની જેલમાં પાછા તળે મોકલી આપવામાં આવ્યો। પૂર્વ કચ્છ એલસીબીએ આજરોજ અંજારના લિસ્ટેડ બુટલેગરને પાસાતળે સુરત જેલ હવાલે કર્યો। વરિષ્ઠ અધિકારીઓની સૂચનાના પગલે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંજાર ભચાઉના લિસ્ટેડ બુટલેગર કાંજી ઉર્ફે કાનાવેલા બળિયાને પાસા હેઠળ ફિટ કરી દીધો છે। ગત એક જ વર્ષમાં આરોપી સામે પ્રોહિબિશનના અંજાર અને ભચાઉ પોલીસ મથકે કુલ 11 ગુના દાખલ થયા હતા, જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને કલેક્ટર કચ્છ ભુજ તરફથી પાસા દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટ ઇસ્યુ કરતા એલસીબી ટીમ દ્વારા આરોપીને પાસા તળે અટકાયતમાં લઈ લાજપોર જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।